નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. કોરોનાના કહેર વચ્ચે હવે વિદેશ જવાના નિયમોમાં છૂટછાટ જોવા મળી રહી છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ નિયમોમાં ફેરફાર કર્યા છે. અમેરિકામાં નવેમ્બર મહિનાથી વિદેશી પ્રવાસીઓના આગમનને લઈને છૂટછાટ આપવામાં આવશે. રસીના બંને ડોઝ લીધેલા હોય તેવા લોકોને ક્વોરન્ટાઇન થવું નહીં પડે. પ્રવાસીએ બોર્ડિંગના 3 દિવસ પહેલા કોવિડ ટેસ્ટ કરાવવો પડશે, જે નેગેટિવ હોવો જરૂરી છે. જો કે બ્રિટને છૂટછાટ તો આપી છે, પરંતુ તેના નિયમો વધુ આકરા છે. બ્રિટનની માન્ય એવી એસ્ટ્રાઝેનેકા મોડર્ના રસી લીધેલાને જ માન્યતા અપાઈ છે. આ રસી બ્રિટનમાં લેવામાં આવી હોય તો જ તેમને મંજૂરી આપશે. રસી લીધી હોવા છતાં ફરજિયાત 10 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. ક્વોરન્ટાઇન પીરિયડ બાદ RT-PCR ટેસ્ટ પણ ફરજિયાત છે, અને જો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે તો જ બ્રિટનમાં ફરવાની છૂટ આપવામાં આવશે. તો આ તરફ કેનેડાએ 5 મહિના બાદ ભારતથી સીધી ફ્લાઇટને મંજૂરી આપી છે. એટલે કે હવે કેનેડા જવું હશે તો થર્ડ કન્ટ્રી ટ્રાન્ઝિટ ઓપ્શનની જરૂર નહીં પડે. તો અમેરિકા, બ્રિટન અને કેનેડા આ 3 તરફથી જે વિદેશ જતા જે સ્ટુડન્ટ્સ હોય છે, વિદેશ જવા માંગતા જે લોકો હોય છે, તેના માટે સારા સમાચાર તો કહી શકાય, પણ નિયમો અલગ અલગ છે. જેના કારણે ક્યાંક હવે અહીંની જે રસી છે, કોવિશિલ્ડ છે, કોવેક્સિન છે, તેને માન્યતા બ્રિટન નથી આપતું તે હવે સાબિત થઈ ગયું છે. કારણ કે ત્યાં જઈને રસી તો લેવી પડશે, ક્વોરન્ટાઇન થવું પડશે, ટેસ્ટ પણ થવું પડશે. ડૉક્ટર્સનું શું માનવું છે, રાજકીય વિશ્લેષક આ અંગે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? જયેશભાઈ ઠકરાર, રાજકીય વિશ્લેષક, અને સાથે ડૉક્ટર પ્રતિક ઠાંડલ જે MD છે તે અમારી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. જયેશભાઈ, જે રીતે કોરોનાના કેસ હવે ધીરે ધીરે ભારત દેશમાં ઘટી રહ્યા છે, પણ હા, ત્રીજી લહેર કેટલાક રાજ્યોમાં, મહારાષ્ટ્ર છે કે ત્યાં આવી છે, પણ કેસ ઘટી રહ્યા છે. તો આ તરફ અમેરિકા છે, બ્રિટન છે, કેનેડા એવા કેટલાક નિર્ણયો લઈ રહી છે કે જે ભારત માટે કે વિદેશ જવા માંગતા જે લોકો હોય છે તેના માટે સારા સમાચાર કહી શકાય. અમેરિકા, બ્રિટને જે ડિસિઝન લીધો છે એની અંગે આપની શું પ્રતિક્રિયા છે? પ્રીતિ, કોરોના કાળમાં આપણે હવે કોરોનાની સાથે જીવતા શીખી જવું પડશે, એ એક હકીકત છે. અને ઘણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ડિસ્ટર્બ હતી, અને ખાસ કરીને એમાં જે વિદ્યાર્થીઓ અને વેપાર વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એમને ખૂબ જ અવરોધ ઉભો થતો હતો. આપણે જોઈએ છીએ કે અમેરિકામાં કેસ વધી રહ્યા છે, તદુપરાંત બ્રિટનમાં ડેલ્ટા વાયરસનો પ્રકોપ આપણે વચ્ચે જોયેલો છે. પણ આ બધાની વચ્ચે જીવન તો ચલાવવાનું છે, વેપાર ધંધાને ચલાવવાના છે, શિક્ષણને ચલાવવાનું છે. તો નવેમ્બર માસથી અમેરિકાએ જે નિર્ણય લીધો છે, ભલે નિયમો એમાં કઠોર છે, ઘણા બધા નિયમો સામે ઘણા બધા પ્રશ્નો પણ ઉભા થાય છે. જેમ કે બ્રિટને જે નિર્ણય કર્યો છે એમાં 10 દિવસ ક્વોરન્ટાઇનનો નિયમ છે, અને ભારત સરકારે પોતે એની સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતના જે સાંસદો શશી થરૂર અને જયરામ રમેશ, એમણે પણ પોતાના કાર્યક્રમો આ જ કારણે પડતા મૂક્યા છે. તો નિયમો તો દરેક દેશ પોતપોતાની રીતે બનાવે છે, એમને જે ભય હોય એ રીતે બનાવે છે. પરંતુ એકંદરે અત્યારે આપણે જોઈએ કે ભારતના જે વિદ્યાર્થીઓ છે એમણે કેનેડા જવું હોય તો એમની ટિકિટ 2-3 ગણો ભાવ વધી જતો હતો, અને એમણે થર્ડ કન્ટ્રી ટ્રાન્ઝિટ કરી અને જવું પડતું હતું. તો હવે કેનેડાની જે સીધી ફ્લાઇટ શરૂ થશે એનાથી ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે. ભારતની શીખ કમ્યુનિટી સહિત ઘણા બધા લોકો કેનેડામાં પોતાનું બીજું વતન બનાવીને રહે છે. અમેરિકામાં પણ આવી જ પરિસ્થિતિ છે, અને ખાસ કરીને બ્રિટનમાં પણ આવું જ છે. તો મને લાગે છે ભારત માટે એક આ સારો નિર્ણય છે, અને સમય જતાં કોરોનાના કેસીસ ઘટશે તો આ નિયમો વધુ હળવા થવાના છે, એ પણ નિર્વિવાદ બાબત છે. બિલકુલ. ડૉક્ટર પ્રતિક, બ્રિટને જે નિયમ લીધો છે ચોક્કસથી વિવાદાસ્પદ છે. ભારત સરકાર અને કેટલાક મંત્રીઓ તેનો વિરોધ કરવાના છે, એટલા જ માટે તેઓ ઇવેન્ટમાં ભાગ લેવા પણ નથી જવાના. ત્યારે કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલા હોય કે પછી ભારતમાં કોવેક્સિનના બંને ડોઝ લીધેલા હોય, બ્રિટનમાં ક્વોરન્ટીન થવું પડશે, ત્યારબાદ રિપોર્ટ પણ કરાવવો પડશે. નેગેટિવ આવે તો જ છૂટછાટ મળી શકશે. ખાસ આ નિર્ણય અંગે એઝ અ ડૉક્ટર, કારણ કે અહીંયા તમે બંને રસીના ડોઝ લઈ લીધા છે તો પછી તમે સુરક્ષિત છો કે કોરોના તમારી એન્ટીબોડી ક્રિએટ થઈ ગઈ છે, તો પછી બ્રિટન સરકારના આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? એ લોકો એની જગ્યાએ પણ સાચા છે, કેમ કે ત્યાંના વેરિયન્ટને અનુલક્ષીને એની વેક્સિન વધારે કારગર હોઈ શકે. જ્યારે આપણા વેરિયન્ટ અહીંયા જે આ કોરોનાના વેરિયન્ટ જોવા મળે છે એવામાં આપણી વેક્સિન વધારે કારગર હોય. તો ત્યાં જઈને એની વેક્સિન લેવી પણ વધારે જરૂરી હોય એવું લાગે છે. ઓકે, ચોક્કસથી જે વેરિયન્ટ અલગ અલગ હોય છે.
ખાસ ડૉક્ટર પ્રતિક, એક વાત એ પણ છે કે અહીંયા જે વિદેશ જતા જે સ્ટુડન્ટ્સ હોય છે કે પછી જે વેપારીઓ હોય છે કે જે અથવા કોઈ પણ વ્યવસાય સાથે જોડાયેલા, પ્રોફેશન સાથે જોડાયેલા લોકો જે કેનેડા, અમેરિકા કે પછી બ્રિટન જવા માંગે છે, કોરોના હજી ગયો નથી, ભલે દેશોએ છૂટછાટ આપી છે, પરંતુ તમે બીજા દેશમાં જ્યારે જાઓ છો ત્યારે શું લાગે છે કે ભારતમાં તમે વેરિયન્ટ અલગ છે, ત્યાંનો વેરિયન્ટ અલગ છે, તો શું તમે કોરોના સંક્રમિત વધુ થઈ શકે છે? આપણું શરીર તેને એક્સેપ્ટ કરવામાં કદાચ ગંભીર પરિસ્થિતિમાં આપણે મુકાઈ શકીએ છીએ ખરી? એ અંગે આપનું શું કહેવું છે? 100% એ વસ્તુ વધારે ધ્યાન રાખવા જેવી છે, કેમ કે કોરોના એવું નથી કે એકવાર થઈ જાય એટલે બીજી વાર નહીં જ થાય, એવું કોઈ ગેરંટી નથી. તો આ કદાચ ઇન્ડિયન વેરિયન્ટથી એકવાર ઇન્ફેક્ટેડ થયા પછી પણ બહાર ગયા પછી એના બીજા વેરિયન્ટથી પણ ઇન્ફેક્ટેડ થાય, અને જ્યારે બીજી વાર કોરોના થાય છે ત્યારે વધારે સિવિયર હોઈ શકે અને એના સિમ્ટમ્સ વધારે જાનલેવા હોઈ શકે છે. ઓકે ડૉક્ટર પ્રતિક, અત્યારે જ્યારે અલગ અલગ દેશો જ્યારે પરવાનગી આપશે ત્યારે લોકો વિદેશ જશે, પરંતુ પહેલાંની સ્થિતિ, 2 વર્ષની સ્થિતિ અને અત્યારની સ્થિતિ અલગ છે. જે લોકો વિદેશ જાય છે બાય ફ્લાઇટ અને પછી ત્યાં દેશમાં ત્યાં વસવાટ કરે છે, ત્યારે એવા લોકોએ ત્યાં જઈને પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ, વિદેશમાં જઈને પણ? જે વસ્તુ ઇન્ડિયામાં લાગુ પડે છે કોરોનાને અનુલક્ષીને તે જ વસ્તુ વિદેશમાં પણ લાગુ પડશે, કેમ કે વાયરસ તો સેમ જ રહેવાનો છે, એના વેરિયન્ટ ચેન્જ થાય છે, એટલે એની તકેદારીની બધી જે આપણે સેનિટાઈઝ કરવા, હાથ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, જે બધી હવે લોકોને એકદમ જીવનનો એક સ્ટેપ જ થઈ ગયા છે, તો એ રીતે ત્યાં પણ એ જ વસ્તુ ધ્યાન રાખવી પડશે. ઓકે જયેશભાઈ, જે રીતે ડૉક્ટર પ્રતિક કહી રહ્યા છે કે બ્રિટનનો નિર્ણય આવકારદાયક એટલા માટે છે કારણ કે અહીંયાનો વેરિયન્ટ અલગ છે, ત્યાંનો વેરિયન્ટ અલગ છે. અલગ અલગ કન્ટ્રીઝ કે જે લોકો કોરોનાથી સંક્રમિત છે અને હાલમાં પણ પીડાઈ રહી છે, તે પોતાની રીતે નિયમ લેવા માટે સ્વતંત્ર છે. તો લાગે છે કે ભારત સરકારને, ભારતના નેતાઓ કે પછી લોકોએ પણ એ નિયમોને એક્સેપ્ટ કરીને જ હવે આગળ પગલાં ભરવા જોઈએ અને આગળ એ રીતે ફર્ધર પ્લાનિંગ કરવું જોઈએ. પ્રીતિ, બ્રિટનના નિર્ણય સામે વાંધો નથી, પણ બ્રિટને જે રીતે અલગ અલગ દેશો માટે અલગ અલગ નિયમો બનાવ્યા છે, એની સામે ભારતે એક પોતાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે મહત્વની બાબત એ છે કે કોરોનાનો સમય છે, ત્યાં તમે સંપૂર્ણ સાવચેતીની જે વાત કરો છો, તો ખરેખર તમે જયારે ટુરિઝમનું ક્ષેત્ર ખોલી રહ્યા છો, તમામ ફ્લાઇટ્સ ખોલી રહ્યા છો, તો કોરોનાના જે નિયમો છે એ એક રીતે જોવા જઈએ તો આપણું જે નોર્મલ જીવન છે એને લાગુ પડે એવા નિયમો છે નહીં. એટલે આપણે સંપૂર્ણ સાવચેતીનું પાલન કરીએ તો પણ કોરોના જો લાગુ પડવો હોય તો પડી શકે છે. એટલે હવે જ્યારે આપણે એક સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય નેતાગીરી પોતે પણ નક્કી કરી રહી છે કે હવે આપણે ધીમે ધીમે કોરોનાની સાથે જીવતા શીખવું જોઈએ, તો મને લાગે છે કે થોડો થોડો ખતરો તો રહેવાનો છે અને સાથોસાથ વધુ ને વધુ સાવચેતી સાથે આપણે એમાં આગળ વધવું પડશે. જેમ કે હમણાં જ આપણે જોયું કે યુનાઇટેડ આરબ અમીરાત જે છે એમણે IPL શરૂ કરી છે દુબઈમાં, તો એમણે ત્યાં મેદાનમાં પ્રેક્ષકોને એન્ટ્રી આપવાનું શરૂ કર્યું છે. દુબઈએ પણ ટુરિસ્ટ માટે પોતાના દ્વાર ખોલી નાખ્યા છે. તો ધીમે ધીમે આપણે ન્યૂ નોર્મલ તરફ આગળ વધી રહ્યા છીએ અને ચોક્કસપણે પ્રત્યેક વ્યક્તિએ કોરોનામાં સ્વયં શિસ્ત રાખવી તો જરૂરી જ છે, પરંતુ હવે જ્યારે તમે વેપાર ધંધા, શિક્ષણ સહિત સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છો, તો એક આશા એ રાખવી પડે કે કોરોનાના કોઈ નવા વેરિયન્ટ ના આવે. તદુપરાંત આપણે જેટલા પ્રિકોશનરી મેઝર્સ લઈ શકાય એ લેવા જોઈએ, પરંતુ આખા વિશ્વને તમે સંપૂર્ણપણે બંધ તો રાખી જ ના શકો. એટલે મને એવું લાગે છે કે અમેરિકાએ જે નિર્ણય લીધો છે ખાસ કરીને એ આવકારદાયક છે. તદુપરાંત હજુ આપણે મેક્સિકો, કેનેડાએ હજુ આપણા માટે સંપૂર્ણ દરવાજા ખોલ્યા નથી. તો આવી રીતે અલગ અલગ દેશો પર ધીમે ધીમે વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે. હવે જ્યારે ધીમે ધીમે કોરોનાના કેસ વધુ ને વધુ ઘટતા જશે તો મને લાગે છે બધું જ પૂર્વવત થઈ જશે. બિલકુલ, પરંતુ લાગે છે કે પહેલાં માત્ર દ્વાર ખોલી દેવા, પરંતુ એની સુરક્ષાની જવાબદારી અને સાથે જ આપણે ચોક્કસ એ આશા રાખી કે કોરોનાનો નવો વેરિયન્ટ ન આવે, પરંતુ જો કદાચ કોરોના ફરી આવે તો આ વખતની પહેલી લહેરમાં જે સ્થિતિ થઈ હતી કે અલગ અલગ દેશમાં જે સ્ટુડન્ટ્સ ફસાયેલા હતા, જે સ્નેહીજનો ફસાયેલા હતા, જેના કારણે અહીંયા તેમના જે સગાવાલા છે તે ચિંતિત હતા કે તેઓ ક્યારે પરત આવશે, અને ત્યાંથી પરત લાવવા માટે ખાસ ભારત સરકાર દ્વારા કેટલા પ્રયાસો પણ કરવામાં આવ્યા, પણ ત્યાં સુધી તમામ લોકો ચિંતિત હતા. તો લાગે છે કે હવે દેશોએ પ્રવેશ આપવાની શરૂઆત કરી છે, પણ જો ત્યાં કોરોનાનો કહેર ફરી આવે છે, લોકડાઉન કે પછી કોઈ સખત પગલાં લેવામાં આવે છે, તો તેમને પોતાના દેશ પાછા મોકલવાની અથવા તો ત્યાં તેમની સુરક્ષા કરવાની જવાબદારી પણ એ દેશે લેવી જ પડશે.
પ્રીતિ, એ તો ચોક્કસ બાબત છે કે જે વ્યક્તિ જ્યાં રહેતી હોય એમની જે જવાબદારી બની રહે છે. જેવી રીતે આપણે લેબર્સના કિસ્સામાં પણ જોયું કે જયારે લોકડાઉન લાગુ પડવામાં આવ્યું હતું ત્યારે સરકારે અપીલ કરેલી કે જે મજૂરો જ્યાં રહે છે ત્યાં કારખાનાના માલિકોએ એમની જવાબદારી લેવી જોઈએ. તો આ તો એક ઇન્ટરનેશનલ લોની બાબત છે કે જયારે કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં ફસાયેલું હોય તો એ જે તે ઓથોરિટીની એ જવાબદારી, જે તે સરકારની એ જવાબદારી બને છે. પરંતુ પ્રીતિ, આપણે સમજવું જોઈએ કે આ જો અને તો જેવી બાબત છે. તમામ લોકો જાણે છે કે કોરોનાની થર્ડ વેવનો ખતરો છે, પણ ઘણા બધા લોકો માને છે કે ઘણા બધા દિવસથી કોરોના કાબુમાં છે. પરંતુ આ બધાની વચ્ચે પણ આપણે જોઈએ છીએ કે અમેરિકામાં અચાનક જ કેસમાં ઉછાળો આવી જાય છે. આપણે આપણા દેશનું પણ જોઈએ તો ભારતમાં, કેરળમાં કેસ ઘટી જાય છે, ફરી પાછા કેસમાં ઉછાળો આવે છે. સતત લગભગ 2 મહિનાથી દેશમાં 300-400 લોકો દરરોજ કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. આ સંપૂર્ણ શેકી પરિસ્થિતિ છે. એમાં એક ચોક્કસ તર્ક ઉપર આવવું કે કોરોનાની ત્રીજી વેવ આવશે કે કેમ, અથવા તો ક્યારે આવશે તે નિશ્ચિત નથી. ત્યારે કેટલાક સ્ટેપ્સ તો આંતરરાષ્ટ્રીય કમ્યુનિટીએ લેવા જ પડે અને એના માટે ન્યૂ નોર્મલ તરફ આગળ વધવું એ જ એક મહત્વનો નિર્ણય છે. બિલકુલ. ખાસ ડોક્ટર પ્રતિક, એ વાત પણ છે કે દરેક દેશ એવું ઈચ્છે છે, જેમ કે ભારત દેશમાં કોવેક્સિન અને કોવિશિલ્ડને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. જે રીતે બ્રિટને કહ્યું કે એસ્ટ્રાઝેનેકા છે, ફાઇઝર, એટલે કે જે દેશની અલગ અલગ વેક્સિન છે તે વેક્સિનને તે વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે જે તે દેશમાં તે તેના વેરિયન્ટના આધારે બનેલી છે ને એટલા જ માટે એ નિયમ બનાવ્યો છે. આપનું શું માનવું છે કે જે સ્ટુડન્ટ્સ છે કે પછી જે લોકો છે જે બ્રિટન, અમેરિકા અને કેનેડા જવા માંગે છે અથવા તો અન્ય દેશ જ્યારે પ્રવેશ આપશે તો ત્યાં જઈને અહીંયા જો કોવિશિલ્ડના બંને ડોઝ લીધેલા હોય તો પછી ત્યાં જઈને જો એ ફરજ પાડે કે આ વેક્સિન તમારે લેવી પડશે તો ડૉક્ટર્સ એ અંગે શું સલાહ આપે છે કે તરત જ બીજી વેક્સિન બીજી કંપની લઈ શકાય છે ખરી? અત્યારે એવું ફરજિયાત કરી રાખ્યું છે બીજા દેશે કે ત્યાં જઈને પાછી એક બીજી વેક્સિન એ લોકોની લેવી જ પડે, પણ એવું જરૂરી ન હોઈ શકે. કેમ કે કોઈ એવી યુનિવર્સલ વેક્સિન નથી બનેલી કે જે બધા જ વેરિયન્ટથી, કોરોનાના બધા જ વેરિયન્ટથી એને પ્રોટેક્શન આપે. પણ મોસ્ટલી બહારની જે વેક્સિન હોય તે ત્યાંના વેરિયન્ટને અનુલક્ષીને બનેલી હોય, જેથી ત્યાંના જો એને બીજા દેશમાં રહેવું હોય ઇન્ડિવિજ્યુઅલને તો તે ત્યાંના વેરિયન્ટથી એને વધારે પ્રોટેક્શન આપે, તો એ લેવી તો જોઈએ જ. પણ બે વેક્સિન વચ્ચે અંતર કેટલું હોવું જોઈએ એ હજી સુધી કોઈ ગાઈડલાઈન એના માટે છે નહીં. ઓકે, બિલકુલ ચોક્કસ. એટલે કે અમેરિકા, બ્રિટન અને કેનેડાની ફ્લાઇટ્સ અને સાથે જ અમેરિકાએ નવેમ્બરથી દરવાજા તો ખોલી દીધા છે, પરંતુ કોરોનાની ગાઈડલાઇનનું કરવું તો પાલન કરવું એટલું જ જરૂરી બની ગયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર પ્રતિક અને જયેશભાઈ ચર્ચામાં ભાગ લેવા બદલ. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપર પર છપાયેલા તમામ મહત્વના સમાચારો પર એક નજર. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત. દરિયાના માર્ગે ગુજરાતમાં 150 કરોડનું ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર, ઈરાન પાક માફિયાનું. સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હી જઈને પીએમ નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મેળવ્યું. ડોક્ટર નીમાબહેનના રાજીનામાથી પદ ખાલી. સોમવારે વિધાનસભા અધ્યક્ષ માટે ચૂંટણી. હવે સચિવાલય સ્વર્ણિમ સંકુલોમાં મુલાકાતીઓને પાસ વગર નો એન્ટ્રી. સોલા સિવિલમાં ટ્રાયલ રસી લેનારાને હજુ સુધી રસીના સર્ટિફિકેટ મળ્યા જ નથી. દેશભરમાં એક્ટિવ કેસની સંખ્યા 183 દિવસ પછી સૌથી ઓછી ઘટીને 3,18,181 થઈ. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા તબાહી. રશિયાની પમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી દ્વારા ફાયરિંગ, 8ના મોત. બિટકોઇનમાં પ્રારંભિક ઉછાળા બાદ 8% તીવ્ર ઘટાડો નોંધાયો. કંગનાએ કેસ ટ્રાન્સફરની માંગ કરી. જાવેદ અખ્તર સામે ખંડણીનો આરોપ પણ મૂક્યો. દેશ, પ્રદેશ અને વિદેશના તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર. બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.